અમદાવાદમાં એગ્રો ડીલર મહાસંમેલન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। દાદાનગર કન્વેન્શન હોલ ત્રિમંદિર અડાલજ ખાતે મહાસંમેલન યોજાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી અંદાજિત 10,000 જેટલા વેપારીઓ, કૃષિ જગત સાથે જોડાયેલી પ્રતિષ્ઠિત કંપનીઓએ પણ ભાગ લીધો હતો। ત્યારે આ કાર્યક્રમમાં મોટા પાયે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કૃષિ મેળામાં કૃષિ પ્રદર્શન, કૃષિ માર્ગદર્શન તેમજ કૃષિ જગત સાથે જોડાયેલ વિવિધ બિયારણ તેમજ ખાદ્ય વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કૃષિ વ્યવસાય ક્ષેત્રમાં હજુ કઈ રીતે વધુ આગળ વધી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી। सबसे ज़्यादा हमारा संपर्क होता है, तो जो हम लोगों में जो पहले सब ये यूनिटी नहीं था, तो इस माध्यम से हमने सब यूनिटी करके किसान की ज़्यादा में ज़्यादा कैसी अच्छी सेवा करेंगे, उसको कैसा अच्छा बीज खाद दवा देंगे और उसका यील्ड कैसा बढ़ेगा, यह हमारा मेन मोटो होता है। तो उसके रिगार्डिंग भी हमारे डिस्कशन होगा और एक सम्मेलन के माध्यम से पूरी हमारी जो राज्य की और देश की हमारे डीलर भाइयों की जो एकता है, एक मतलब एक उसको और ज़्यादा मजबूती से हम आगे बढ़ाएंगे। ઘણા સમયથી બધા ડીલરોને એવી ઈચ્છા હતી કે આપણું સરકાર સામે જે કંઈ માગણીઓ હતી એ સરકારે સંપૂર્ણપણે માગણીઓ સ્વીકાર કરે છે, એટલે ઋણાનું સ્વીકાર તરીકે અમે ગેટ ટુગેધર માટે બધા મળીને એક સંગઠનનું એક મિટિંગ રાખેલ છે। ખાસ કેટલા ડીલર્સ આજે ઉપસ્થિત રહેવાના છે ગુજરાતભરમાં? ગુજરાતના લગભગ 10,000 ડીલર છે અને આઉટ સ્ટેટમાંથી લગભગ 700 મેમ્બરો આવ્યા છે। અમે અમારા એસોસિએશનમાં ડીલરોના અને વ્યવસાયના હિતની તો વાત કરીએ છીએ, સાથે સાથે સામાજિક જે અમારી જવાબદારીઓ છે, આપ જોઈ શકશો, ખેડૂતોના હિતનું રક્ષણ અને પર્યાવરણની જાળવણી, અમે એના ઉપર પણ કામ કરીએ છીએ। અમે અમારા એસોસિએશન મારફતે અત્યાર સુધીમાં 10 વર્ષની અંદર 1,28,000 વૃક્ષોનું વાવેતર અને વિતરણ પણ કરેલું છે। અમે બ્લડ ડિરેક્ટરી પણ આજે એનું લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જે અમારા તાલુકાઓમાંના 10,000 ડીલરોએ જે બ્લડ ડોનર કરવા ઈચ્છતા લોકોનું અમને ડેટાબેઝ પ્રોવાઈડ કર્યો છે અને અમે એને બુક સ્વરૂપે આજે એને ખુલ્લી મૂકી અને દરેક અમારા ડીલરોને છે એ ફ્રીમાં બ્લડ ડોનર ડિરેક્ટરી આપવાના છીએ। આ રીતે અમે સામાજિક રીતે પણ ઉપયોગી થવા, સમાજને અને પર્યાવરણને અને ખેડૂતોના હિતને પણ અમે ઉપયોગ થવા માગીએ છીએ। એટલે દરેક જિલ્લાના જે એસોસિએશન હોય ને એના આખા ગુજરાતનું ફેડરેશન બનાવ્યું છે અને ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। હવે ખેતી શું છે, ધીરે ધીરે સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ થયો એમ ખેતી હાઈટેક થઈ ગઈ, એટલે હાઈટેક ખેતીના અનુરૂપ ડીલર અને એનું એસોસિએશન બધાએ અપડેટ થવું પડે, એટલે અપડેટ થવાના એક ભાગરૂપે અને બધાને પ્રશ્નોની રજૂઆત, એના સોલ્યુશન, એના એક ભાગરૂપે આ અધિવેશન ગુજરાતમાં પહેલી વાર રાખવામાં આવ્યું છે।